માતાજી મિત્રો, આજના નવા બ્લોગ વિડીયોમાં આપનું સ્વાગત છે। તો આજનો બ્લોગ વિડીયો છે તો હાલ આપણે આવી ગયા છીએ ફાગવેલની અંદર। તો જોઈ શકો છો મિત્રો, આ જે ફાગવેલનો ગેટ છે એ છે બરોબર। તો આપણે અંદર આપણે મંદિર તરફ પ્રવેશ કરી દીધો છે મિત્રો। તો જોઈ શકો છો આપણે કે મંદિરનો એક ફર્સ્ટ ક્લાસ નજારો થઈ ગયો છે અને એક બહુ સારામાં સારું સુંદર મજાનું મંદિર બનાવ્યું છે। તો અંદરનો નજારો તમને બતાવવાનો કરીએ। આ છે માતાજીના ગરબા કોરવામાં આવ્યા છે, જે આપણે નવરાત્રિ ચાલુ રહી છે। તો આ છે કંકુબા અને આ છે પાછી દાદાના ઘોડા છે। તો ચલો આપણે મંદિરનું દર્શન કરવાનો પ્રયત્ન કરીએ તમને। તો આ છે પાછી દાદાના મંદિરનું ઇતિહાસ છે। તો જરૂરથી આ વિડીયોને જરૂર જોતા રહેજો મિત્રો, અને લાસ્ટ સુધી આપણા વિડીયોને જોતા રહેજો। તો આ કંકુબા છે, એમના આ ઘોડા છે। તો જોઈ શકો છો મિત્રો, પહેલાં જે જૂનું મંદિર હતું એટલે અત્યારે ફર્સ્ટ ક્લાસ મંદિર કરવામાં આવ્યું છે, અને જરૂરથી મુલાકાત લેજો ફાગવેલ પાછી દાદાના દર્શન કરવાની। જો એકદમ ફર્સ્ટ ક્લાસ નજારો છે મંદિરનો, અને જરૂરથી પાછી દાદાના દર્શન કરવાનો મોકો ચૂકતા નહીં મિત્રો। કે આપણે નવરાત્રિની અંદર આપણે આવી ગયા છીએ, તો જરૂરથી જોજો। તો એકદમ ફર્સ્ટ ક્લાસ નજારો લાગે છે મંદિરનો। તો મંદિરનું દ્વાર બંધ છે, પણ 5 વાગ્યે મંદિરનો દ્વાર ખુલશે અને આરતીનો ટાઈમ છે। આ છે પૂજારી, એમને કહ્યું છે કે આપણે 5 વાગ્યે આરતીનો સમય થશે મિત્રો। તો અમે થોડી વાર રોકાઈ ગયા હતા અહીંયા ફાગવેલની અંદર। તો આપણે 5 વાગ્યે પાછી દાદાની આરતી થાય ત્યાર પછી આપણે ખાખરિયા તરફ નીકળવાનું છે। તો ખાખરિયાનો પણ તમને નજારો બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। જો મિત્રો, ફર્સ્ટ ક્લાસ નજારો આપણા પાછી દાદાના મંદિરનો છે। તો આ છે ઉપરનું મંદિર, તો જોરદાર લોકેશન છે। તો જરૂરથી પાછી દાદાના દર્શન કરવાનું ભૂલતા નહીં મિત્રો। અને આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। અને કોમેન્ટમાં જય પાછી દાદા લખવાનું ભૂલતા નહીં। તો ચલો આપણે ખાખરિયા બનાવી ગયા છીએ। તો આજે ખાખરિયા જે તે પ્રક્રિયા થઈ છે તેનું આ ઇતિહાસ તમને બતાવવામાં આવ્યો છે। તો જોઈ શકો છો, આ છે ઘોડા, નાગ દેવતા, આ પાછી દાદાનું મસ્તક કપાયેલું છે એ પણ તમને બતાવવાનો આ મંદિરમાં ભારે આવેલા। તો આ છે પાછી દાદા અને આ છે કંકુબા। તો જે ઇતિહાસમાં જે ઘટના ઘટેલી છે એ પણ અહીંયાનો બધા મૂકેલું છે। તો જોઈ શકો છો, અહીંયા પાટીજીનું ખાખરિયા વનની અંદર યુદ્ધ થયેલું હતું મિત્રો। તો જરૂરથી મિત્રો આ વિડીયોને લાઈક કરી દો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। જય પાછી દાદા કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં। જય માતાજી, જય હિન્દ, જય ભારત। તો આપણે સાયકલ યાત્રા અહીંયા પૂરી થાય છે। તો આપણે ફાગવેલથી ખાખરિયા વનનો તમને બ્લોગ વિડીયો બતાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો। તો જરૂરથી આપણા વિડીયોને સપોર્ટ કરજો અને વધુ શેર કરજો। અને પાછલા બીજો વિડીયો આપણે કે ખાસ કે માં દશામાના મીનાવાળાનો વિડીયો છે, તો એ પણ તમને જોવાનો લોકેશન, નજારો અને ગરબાનો કેટલો રમઝટ ઉડે છે એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો। તો જરૂરથી આ વિડીયોને સપોર્ટ કરજો। આખો નજારો તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે। જય અંબે, જય માતાજી। તું બધી હતી નાની એ ખાખરો હે ને એ જ હતી આ બધી વસ્તુ મંદિર બનાવ્યા પછી બધું મોય અંદર લાવી તાણ બધું ખુલ્લું છે। જો ખાખરિયા વન છે, જોઈ શકો છો આગળ પાછળનું લોકેશન એકદમ વહેલા 5 વાગ્યાની 6 વાગે આપણે પહોંચી જતા, એટલે થોડુંક એવું લાગે છે। તો વધુમાં વધુ આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે યાત્રા અહીંયા પૂર્ણ થાય છે। જય બાકી દાદા કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને સૌની મનોકામના પૂરી થાય।